અગત્યના સમાચાર। પવિત્ર ચારધામ યાત્રાનો આજથી પ્રારંભ થયો છે। ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખુલ્યા છે। શ્રદ્ધા ભક્તિનો અનોખો સંગમ છે ચારધામ યાત્રા। કેદારનાથ ધામના કપાટ 22 એપ્રિલે ખુલશે। બદ્રીનાથ ધામના કપાટ 23 એપ્રિલે ખુલશે। હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર યાત્રા માનવામાં આવે છે ચારધામની યાત્રા। આજથી કેદારનાથના કપાટ 22 એપ્રિલે ખુલવાના છે। ચારધામ યાત્રાનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે। બદ્રીનાથના કપાટ 23 એપ્રિલે ખુલશે। ચારધામ યાત્રાનો ખૂબ જ મહત્વ અને સૌથી પવિત્ર યાત્રા આપણા હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે। ત્યારે રજીસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે। રજીસ્ટ્રેશન બાદ જ ચારધામ યાત્રામાં તમને પ્રવેશ મળતો હોય છે। छह महीने उटी मठ में, 6 महीने केदारनाथ में निवास करने का, वहां दर्शन करने के लिए सुविधा रहेगी। उसी के उपलक्ष्य में कल भैरव पूजा संपन्न हुआ। आज यथा प्रकार 9 बजे या डोली प्रस्थान होगी। 22 तारीख को 8 बजे कपाट खुलेगी। 22 तारीख की सुबह कपाट खुलेंगे और माननीय मुख्यमंत्री महोदय का निर्देश है कि पूरी यात्रा व्यवस्था में पूरा प्रशासन जो है वो चौबंद रहे और मुस्तैदी से काम करे। उसी क्रम में पूरी टीमें हमारी अपनी संपूर्ण मनोयोग से काम कर रही है।